કરું ને એ વાતનું સમર્થન અમે પણ કરીએ છીએ કે શિક્ષાપત્રી છે એ વૈદિક છે, પણ શિક્ષાપત્રીથી જે લોકો ભટક્યા ને એ ફૂટી નીકળેલા છે, એ પાખંડી છે, એ દંભી છે, એ વ્યભિચારીઓ છે. આ વાતો અમે એના માટે કરી રહ્યા છીએ. જે લોકો શિક્ષાપત્રીને ભૂલ્યા છે, શિક્ષાપત્રીના સંસ્કારોને ભૂલ્યા છે, શિક્ષાપત્રીને નથી માનતા, એ પાખંડીઓ છે, એ ફૂટી નીકળેલા પંથો છે. તમારા આ પંથમાંથી અનેક શાખાઓ ફૂટી નીકળી છે. જય શ્રી સ્વામિનારાયણ. આજના સત્સંગમાં આપણે રામદળના ભરતભાઈ સાધુ, જેઓ રામાનંદી સાધુ તરીકે પોતાની ઓળખાણ આપે છે, તેના આગલા વિડીયોમાં આપણે તેને શાસ્ત્રાર્થ માટે ચુનૌતી આપી હતી. તેઓ એવો પક્ષ રજૂ કર્યો હતો કે સ્વામિનારાયણ સંપ્રદાય છે તે સનાતન વૈદિક, પછી આપણે પુરાણો કે ઉપનિષદો તેનાથી વિરુદ્ધ છે, સ્વામિનારાયણ સંપ્રદાય પાખંડ છે, આવા શબ્દો વાપરેલા. તો આપણે તેને વિડીયો બનાવતા તેને ઓપન ચેલેન્જ ફેંકી હતી, બરાબર પડકાર ફેંકેલો કે તમે ભગવાન શ્રી સ્વામિનારાયણ લખેલી શિક્ષાપત્રી, સત્સંગી જીવન કે વચનામૃત એમાંથી એક પણ શ્લોક બતાવો કાંઈ પણ કે વેદ વિરુદ્ધ કે ઉપનિષદ વિરુદ્ધ કે પુરાણ ઇતિહાસ વિરુદ્ધ હોય, બરાબર. આપણે આ ઓપન ચેલેન્જ એને ફેંકી હતી. ઓપન ચેલેન્જનો જવાબ તો આપ્યો નહીં, પણ એણે કાલે એક એવો વિડીયો બહાર પાડ્યો કે એનું અજ્ઞાન સમગ્ર પ્રદર્શન થાય છે. તેની અંદર સ્પષ્ટ રીતે તેઓ બોખલાઈ ગયા છે અને તેઓએ પોતે કઈ દિશામાં તેઓ વાત કરી તે પણ તેને ખબર નથી, પણ તેઓ એવું સ્વીકાર્યું, બરાબર, કે ભગવાન સ્વામિનારાયણ લખેલી જે શિક્ષાપત્રી છે તે વૈદિક છે. એ પોતે જ જાતે સ્વયં બોલે, બરાબર. આગલા આ વિડીયોમાં મેં આગળ એની ક્લિપ એટલી મૂકેલી છે કે શિક્ષાપત્રી એ વૈદિક છે, બરાબર. તો પછી ભાઈ વૈદિક છે તો પછી સંપ્રદાય સ્વામિનારાયણ પણ વૈદિક થાય, કારણ કે લખનાર ભગવાન શ્રીજી મહારાજ વૈદિક માણસ હોય, વૈદિક જે જ્ઞાન ધરાવનાર હોય તો જ વૈદિક શિક્ષાપત્રી લખે, તો જ વૈદિક સંપ્રદાયની સ્થાપના થાય. તો પછી તમે પાખંડ કેવી રીતે કહો છો સંપ્રદાયને? આપણે તેઓને પૂછ્યું હતું કે ભાઈ પાખંડની વ્યાખ્યા આપો, તમે પાખંડ કહો છો સ્વામિનારાયણ સંપ્રદાયને, પાખંડની વ્યાખ્યા આપો. વારે ઘડી એમ કહે છે એમ કે સંપ્રદાય ન કહેવાય, આ તો એમ કે એક પન છે, એમ કે ફૂટી નીકળેલી કે શું છે શાખા છે, બધી જે વાત કરે છે. તો આપણે એને જાહેરની અંદર પૂછીએ છીએ ભાઈ સંપ્રદાય કોને કહેવાય? શાસ્ત્ર આધારે વાત કરો, બરાબર. કોષની અંદર સંપ્રદાયની વ્યાખ્યા આપણે ઘણીવાર કરેલી છે, પણ આ ભાઈ તો ભાઈ અલગ દિશામાં સંપ્રદાયની વ્યાખ્યા આપે છે. આપણે એની બધી ચર્ચા વિગતવાર કરીશું. એટલે કહેવાનું તાત્પર્ય થયું હતું કે પૂર્વ પક્ષ રજૂ કર્યો એણે કે ભાઈ સ્વામિનારાયણ સંપ્રદાય છે તે એ પાખંડ કીધો અને વૈદિક સનાતન વૈદિકથી વિરુદ્ધ છે. તો આપણે તેઓને ઓપન ચેલેન્જ ફેંકી, બરાબર, કે તમે અમારા ગ્રંથની અંદરથી એ પણ એવું વચન બતાવો, શિક્ષાપત્રી સત્સંગ જીવન કે વચનામૃતની અંદરથી, કે તમે જે આવી રીતે જાહેરની અંદર સત્યની વાત કરો છો કે હું સત્યનો ઉજાગર છું. વારે ઘડીએ વાત આવે છે કે અમારું જે રામદળ ચેનલ ખરેખર આને છે ને કોપી મારી ભરતભાઈએ, ખરેખર આદિ જે શંકરાચાર્ય ખરા તે એઓએ શિવદળ નામની ચેનલની સ્થાપના, શિવદળ નામની સ્થાપના કરેલી. તો આ ભાઈ એની જાતને મને એવું લાગે કે શંકરાચાર્ય હંમતતા લાગે, બરાબર. એટલે શંકરાચાર્યના શિવમાંથી શિવ કાઢીને એણે રામ લગાવી દીધું. હવે રામદળ કરે જ કરા બધી વાત, પણ ભગવાન રામની જે ફિલોસોફી એનામાં એક રૂપિયા ભારની નથી. પોતે એમ કહે છે કે સત્ય ઉજાગર કરું, સત્યની વાત કરું છું, સત્યને કે આગળ લાવું છું. અલા ભાઈ મૂરખ, સત્ય એ જ ભ્રમ છે, ઉપનિષદનું વાક્ય છે, બરાબર. સત્યમેવ જયતી, આપણે ઘણીવાર એની વાત કરી. આ ઉપનિષદનું એક છે સૂત્ર, ભગવતી જે શ્રુતિ છે તેને સત્યને જ ભ્રમ કીધું છે. ભ્રમ છે તે જ પરબ્રહ્મ, બરાબર, ભગવાન છે. તો ભગવાન જે ભ્રમ એ સત્ય એક ગુણની અંદર કીધો છે, એ કોની અંદર આવે કે જે બ્રહ્મની અંદર જેનો પ્રકાશ હોય, જેની અંદર નિષ્ઠા હોય, એની ઉપાસના હોય, ભજન ભક્તિ કરતો હોય, તેની અંદર સત્ય આવે. આ તો નકરો એક દરેક સંપ્રદાય જોઈએ તો એમાં ખાસ કરીને સ્વામિનારાયણ સંપ્રદાય, તેની વારે ઘડીએ નિંદા કરવી, સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જે તે પણ લાગતા ઓળખતા જે હોય તેની નિંદા કરવી, આ એનો ગોરખ ધંધો બની ગયો છે. સૌ પ્રથમ તો આ ભરતભાઈ સાધુને માનસિક બીમારીથી પીડાતા લાગે છે. સ્વામિનારાયણ સંપ્રદાયની જે વિકાસ, એનું ઉત્કૃષ્ટતા સહન કરી શકતા નથી. સ્વામિનારાયણ સંપ્રદાયને એમ કહે છે તમને કોણ ઓળખે છે, બરાબર. ગુજરાત બાર આમ ત્યાં ભાઈ તમને કોણ ઓળખે છે? તમને પપ્પુભાઈ ઓળખતા નથી, બરાબર. તમને ભાવનગરમાં 5 જગ્યાએ તપાસ કરવાની, તમને કોણ ઓળખે છે? કશું કોઈ ઓળખતા નહીં. એલા સ્વામિનારાયણ સંપ્રદાયના ડંકા દુનિયાની અંદર લાગી ગયા, બરાબર. દરેક જગ્યાએ સ્વામિનારાયણ સંપ્રદાયને ઓળખે. ગ્રીનિસ બુક રેકોર્ડની અંદર પણ સ્વામિનારાયણ સંપ્રદાયના નામ લખાયેલા છે દરેક બાબતની અંદર, બરાબર. એ બધી ચર્ચા મારે નથી કરવી, પણ જે માણસને કમળો હોય તેને બધું પીળું દેખાય, ગુવળ હોય તેને સૂર્યનારાયણ દેખાય નહીં. તેમાં
શિશુપાલ વ્રત આસુરી બુદ્ધિ ધરાવનાર આખો એક વર્ગ છે આખો આ એક નહીં, આ તો એક પાયડો છે બરાબર, એક જાતનો સૈનિકનો એક સૈનિક છે. પણ એની પાછળ જે કામ કરી રહેલા છે એ બધા સેનાપતિઓને જે રાજાઓ છે એ બધા બી જાહેરમાં ધીરે ધીરે આવેલા છે. તો આ ભાઈએ એટલું તો જાહેરની અંદર કબૂલ કર્યું જ, કારણ કે શાસ્ત્રાથી આ ભાઈ ગભરાઈ ગયા છે. એટલે ખાલી જાહેરની અંદર બૂમબરાડા પાડે છે, હું શાસ્ત્રાર્થ કરવા માટે તૈયાર છું, આમ છે શાસ્ત્રાર્થ કરવા માટે તૈયાર છો. તો મેં તમને વાત કરી, પૂર્વ પક્ષ રજૂ કર્યો તમે, તો તમે એ સાબિત કેમ કરી ન આપ્યું કે ભાઈ શિક્ષાપત્રી છે તે વેદથી વિરુદ્ધ છે, કે એની અંદર કે પાખંડ છે? પાખંડની વ્યાખ્યા આપી તમે? કઈ જગ્યાએ પાખંડ એક બી જગ્યાએ છે સત્સંગીમાં વચનામૃતની અંદર બતાવ્યું? એવું તો બતાવ્યું નથી. તો પછી તમે કયા આધારે એમ કહો છો કે સ્વામિનારાયણ સંપ્રદાય પાખંડ છે? બરાબર, તમે એમ કહો કે સ્વામિનારાયણ સંપ્રદાય નથી, પદ છે, આ છે. અલા, પદ પંથ કોને કહેવાય, સંપ્રદાય કોને કહેવાય, શાખા કોને કહેવાય, એની વ્યાખ્યા તમને ખબર છે ખરી? હું હાલી મંડ્યા છો તમે? પહેલાં તમારી જે જીભ છે તેને અંકુશમાં રાખો, બરાબર, મર્યાદા પહેરો, માપમાં રહીને બોલો. તમને કોઈ ધમકી બમકી આપી નથી, અમે તમને શાંતિથી ભલામણ કરીને સમજાવ્યું છે. હવે તમને કોઈ સમજાવવા નથી આવવાનું, ડાયરેક્ટ જ કેસ થશે. ઘણીવાર આપણે વાત કરી તે પ્રમાણે જે મનસુખભાઈ રાઠોડ હતા તેને ઘણા માણસોએ કીધું, સમજાવ્યા ફોન પર. એ કહેતા હતા હું પોલીસમાં જાઉં, આમ જાઉં તેમ જાઉં. આજે એની હાલત હું જોઈ આવો. જે દેવ નિંદા કરતા હતા, દેવીઓની નિંદા કરતા હતા, જેલના સળિયા જે ગણે છે, તેમ તમે સ્વામિનારાયણ ભગવાનની, તેમના સંપ્રદાયની પારાવાર નિંદા કરો છો, અસત્યનો પ્રચાર પ્રસાર કરો છો. તમે જિજ્ઞેશભાઈની વાત કરી, જિજ્ઞેશભાઈનો એક વિડીયો મૂકેલો, બરાબર, શાસ્ત્ર આધારે વાલ્મીકી રામાયણ આધારે એ પ્રસંગ બોલેલા. તો તમે ઉતરી આવ્યા, તમારા કોઈ સાધુને એવા ઉચકી લાવ્યા કે આ બધું હું શાસ્ત્ર વિરુદ્ધ છે, આ તે. અલા, તમને તમારા સંપ્રદાયનું તો જ્ઞાન છે નહીં, તો સ્વામિનારાયણ સંપ્રદાય હું ડોક્યા કરવા આવો છો? તમે તમારા સંપ્રદાયની અંદર રહો અને તમારા સંપ્રદાય સુધારો. મેં તમને આગલા એની અંદર પણ બધી વાત કરી કે તમારો જે કહેવાતો રામાનંદી સંપ્રદાય છે તેની અંદર રાઘવાચાર્ય આદિ જે બધા જે છે એ મૂળ સનાતનને કેટલું ધક્કો પહોંચાડે છે. તો તાતે એનો એક પણ સવાલ જવાબ આપતા નથી. સીતાની અંદર અને માં ભગવતી લક્ષ્મીની અંદર મોટા ભેદ પાડીને ઊભા રહો છો. રામ જ એક સર્વોપરી તત્વ છે, બીજું કોઈ સર્વોપરી તત્વ નથી. આ રામ ભદ્રાચાર્ય હનુમાન ચાલીસાની અંદર ફેરફાર કર્યા એની મેં વાત કરી, બરાબર. ભાગવતની અંદર જે ચિરહરણ લીલા હતી તેને ક્ષેપક માને છે. તો રામાયણની અંદર જે માતા સીતાનો ત્યાગ કરે છે ભગવાન શ્રી રામ, તેને ક્ષેપક બતલાવે છે. કોઈ સાબિતી આપતા નથી. રામ ભદ્રાચાર્ય તમારા રામાનંદી સાધુ જ છે ને, તો તમે બધા જગતગુરુ લગાવો છો તમને બધા આ બધા. તો આ બધો પાખંડ નથી, શાસ્ત્ર વિરુદ્ધ થાય એનો કેમ તમે જવાબ નથી આપતા? પહેલાં તમારા સંપ્રદાય સાચવો, અમારા સંપ્રદાયની તમારે રોકા કરવાની જરૂર નથી. ફાફાવવાનું બંધ કરી દો. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર લક્ષાવિધિ માણસો છે ને હજુ જોડાશે ને આવે જ છે. તમારી તાકાત જ નથી. તમે લોકો બધા છે ને આ બધા એક જાતના પહેલાં વધારે બોલવું નથી. ભગવાન રામનું મંદિર બન્યું અયોધ્યાની અંદર, તેની અંદર તમે બધા ભેગા થઈને ઢોલ નગારા વગાડ્યા હું અને કશું કરી શક્યા નહીં. ભગવાન રામ સેવકો બધા તો આવતા દર્શન અર્થે હું દેશ વિદેશથી. તો સ્વામિનારાયણ સંપ્રદાયવાળાએ ત્યાં જઈને 1 લાખ માણસોને રામ ભક્તોને જમાડ્યા. તમારે જવું જોઈએ ને. તો કાં પહેરી ગયા તમારા રામાનંદી બધા? આમ રામ રામ કરો છો બધાને, જગતગુરુને, સનાતનને. આ તો સનાતનવાળા બરાબર કેમ ત્યાં ગયા નહીં? ભગવાન રામનું મંદિર સનાતનનું નથી અયોધ્યાની અંદર? આનો જવાબ આપો જાય એની અંદર. અને તમે એમ કહો છો સ્વામિનારાયણ સંપ્રદાય પાખંડ છે, આ છે, તો હું કામ પૈસા લીધા સ્વામિનારાયણ સંપ્રદાય પાસેથી કરોડો રૂપિયા રામ મંદિર બાંધવા માટે? તમારી તાકાત હોય બરાબર, તમે બધા રામાનંદી બહુ એટલા બધા ફાંકા મારો છો. જાહેરની અંદર અમે આમ છે ને ફલાણું છે ને ઢીકણું છે ને ભગવાન રામના અવતાર છે ને ભગવાન સાથે વાતો કરીએ છીએ. તો મંદિર બનાવી દેજો ને સોનાનું. કોઈની પાસે પૈસા ન લેવા જોઈએ ને? કેમ પૈસા લેવા આવ્યા? સ્વામિનારાયણ સંપ્રદાય કરોડો રૂપિયા આપ્યા જ, 1 મહિના સુધી 1 લાખ રામ ભક્તોને જમાડ્યા છે, બરાબર. આ તમારા જેવા જે પાખંડી કહેવાથી સ્વામિનારાયણ સંપ્રદાય પાખંડી ન થાય, બરાબર. એટલે માપમાં રહેજો. અને શાસ્ત્રાર્થ શું કરવાના? તમારી ટીવડ છે, પૂર્વ પક્ષ રજૂ કર્યો તો સાબિત કરી શકતા નહીં. તમે જાતે જ તમારો પક્ષ સાબિત કરી શકતા નથી. આ તમે શાસ્ત્રાર્થમાં હારી ગયા, પહેલી આ તમારી નિશાની છે. ને આવવું હોય ને તો તમે કે સમય આપણે શાસ્ત્રાર્થ ગોઠવી દઈએ, બરાબર. સુરતની અંદર આવી જજો, લાઈવ શાસ્ત્રાર્થ ગોઠવશો. તમારી જે રામગઢ ચેનલ ને મારી અવતારવાદ ચેનલ, બરાબર. 2 ચેનલ પર તમારું બુદ્ધિનું પ્રદર્શન. હું તો શાસ્ત્રાર્થ કરવાનો નથી, કારણ કે તમારી લાયકાત જ નથી. અમારા શિષ્યો છે એ તમારી સાથે શાસ્ત્રાર્થ કરશે, કારણ કે માણસ છે ને ક્રિકેટર હોય, ક્રિકેટ રમતા પહેલાં પેડ પહેરવા પડે, હેંગ્લોસ, હેલ્મેટ બધું પહેરીને પછી બધી
ક્રિકેટ રમવા માટે હું ત્યાં જઈ શકે પીચ પર એમ પહેલાં આવડત જોઈવી તેમ શાસ્ત્રાર્થ કરવો હોય તો પૂર્વ પક્ષ કોને કહેવાય, પોતે જે પક્ષ મૂકે તે રજૂ કરવો પડે. આ તો ઉલટા ચોર કોટવાલ કોટાટે એમ કે તમે કે તમારે કે ગ્રંથ લઈને આવી જજો કે અલા ભાઈ હાકત તમે મારો છો જાહેરની અંદર, તમે એમ કહો છો કે સ્વામિનારાયણ સંપ્રદાય વૈદિક સનાતન જે ઇતિહાસ પુરાણ કે ઉપનિષદની વિરુદ્ધ છે, તો અમે તમને ઓપન ચેલેન્જ ફેંકી કે બતાવો કોઈ બી વાક્ય એવું અમારા મૂળ સંપ્રદાયના ગ્રંથની અંદર શિક્ષાપત્રી સત્સંગી કે વચનોની અંદર એક વાક્ય તો બતાવતા નથી. પાછા તમે એમ કહો છો કે તમે શાસ્ત્ર લઈને આવો વેદાધિક. આ તો આનાથી મૂર્ખો કોઈ માણસ મેં મારી જિંદગીમાં નથી જોયો. આપણે જે દાઢી પર બેઠા હોય તે દાઢી પર કાપીને મૂર્ખા કહેતા હતા, આ તો મૂર્ખ શિરોમણી માણસ લાગે છે. આ ભરતભાઈને પહેલાં માનસિક ડાક્ટરના ત્યાં સારવાર આપવાની જરૂર છે, કારણ કે એની રગોરગની અંદર જેમ કૃષ્ણ ભગવાનનો જે ભયથી જે કંસ હતો તે રાત દિવસ પીડા પામતો હતો, બરાબર કૃષ્ણને દેખાતા હતા, તેમ આ શિશુપાલ આ ભરતભાઈ સ્વામિનારાયણ સંપ્રદાયનો દ્વેષ કરવાથી માનસિક સંતુલન ગુમાવી બેઠેલા માણસ છે, બરાબર. એને તાત્કાલિક સારવાર આપવાની જરૂર છે. એ હું સ્ટેટમેન્ટ આપે છે, આગળ પાછળ કોઈ સ્ટેટમેન્ટ તપાસતા નથી. એક બાજુ એમ કહે છે, બરાબર, કે સ્વામિનારાયણ સંપ્રદાય એમ કે પાખંડી છે, એમાં સંપ્રદાય લગાવે છે, અને પછી બીજી બાજુ બીજા વિડીયોની અંદર કાં તો એ જ વિડીયોની અંદર છેલ્લે એમ કહે છે કે આને સંપ્રદાય ન કહેવાય, આ તો એક ફૂટી નીકળેલી શાખા છે, આ તો એક પંથ છે કે. એટલે આના બે શબ્દ એક બાજુ એમ બોલે છે કે સંપ્રદાય, તો બીજી બાજુ કે આ સંપ્રદાય નથી, એમ કે આ તો એક પંથ છે, આ તો ફૂટી નીકળેલી શાખા છે. આ બધા વાણી વિલાસ બંધ કરો. તમારા જે વચન છે તેના પર વિરોધાભાસ આવે છે, અને શાસ્ત્રાર્થ કરવાની જે તીવડ હોય ને, બહુ ચડ આવતી હોય ને હાથની અંદર કે જીભની અંદર, આવી જજો, ખબર પાડી દઈશું. આ સહજાનંદી સિંહ છે, બરાબર, સ્વામિનારાયણ ભગવાને સ્થાપેલો સંપ્રદાય છે. સૂર્યચંદ્ર તપશે ને ત્યાં લાગીને એનો કોઈ કાંકરો બી ખરાઈ કે એકવાર જાઓ વડતાલ, અમદાવાદ, ભુજ, ગઢડા, હમણાં 200 વર્ષનો પાટોત્સવ આવવાનો જ વડતાલની અંદર, કે માણસો આવશે કરોડો, તમારા લોકોનો છે ને ઊંઘ બી હરામ થઈ જશે, બરાબર. સનાતન કરો ને, સનાતનનો જે પ્રચાર પ્રસાર ખાલી સ્વામિનારાયણ સંપ્રદાય જ કરે. જાહેરની અંદર છાતી ઠોકીને કહું છું, આજે કેટલાય સંપ્રદાય છે, સ્વામિનારાયણ સંપ્રદાય જે પ્રમાણે સનાતનનો ડંકો વગાડે ચારે બાજુ, એ તમને પેટમાં દુખે, બીજું કાંઈ છે નહીં. દુખે પેટમાં, કૂટે માથા. શાસ્ત્રાર્થ કરવો હોય તો આવી જજો, બરાબર. તમે જે કીધું કે સ્વામિનારાયણ સંપ્રદાય છે તે પાખંડી છે, બરાબર, વેદથી વિરુદ્ધ છે, તો પ્રમાણ લઈને આવો શિક્ષાપત્રી સત્સંગી અને વચનામૃતના. એ તો આ બોલતા નથી ને તરત વિડીયોની અંદર વચ્ચે બોલ્યા કે શિક્ષાપત્રી તો કે અમે વૈદિક જ માનીએ છીએ, કે અલા વૈદિક માનવાથી, તમારા માનવાથી નહીં માનવાથી કે વૈદિક નથી થઈ જવાની. શિક્ષાપત્રી તો વૈદિક જ છે ને, લખનાર બી ભગવાન સ્વયં જાતે જ છે. જે વેદ જેના શ્વાસમાંથી ઉત્પન્ન થયા, જેનો બોધ જે ભગવાન નારાયણ, જે સ્વામિનારાયણ આપ્યો બ્રહ્માજીને, એ જ ભગવાન સહજાનંદ સ્વામી છે. આ હું એકદમ છાતી ઠોકીને હોશ હવાસમાં બોલું છું. કોઈ બાપને માની તમે વાત કરો છો, બરાબર, તમે એમ કહો છો કે પંચદેવ ને મહાદેવ ને ફલાણાના ઢીકણા એના કે શું છે, સહજાનંદના બાપ છે. અલા ભાઈ, સહજાનંદના બાપ તો અમને ખબર છે, બરાબર. એનો જન્મ છપૈયામાં થયેલો હતો અને ધર્મદેવ અને ભક્તિ માતાના માતા પિતા હતા. આ સહજાનંદ સ્વામીના બાપ છે. બાકી તમે બીજી રીતે બાપ કહેવાની વાત કરતા હોય ને, આ જે પંચદેવની તમે વાત કરો છો ને, એ બધા પહેલાં વાસુદેવ મહાત્મય ભગવાન વેદવ્યાસ રચિત જે પુરાણ છે 18મો અધ્યાય વાંચી લેજો. અક્ષરધામાધિપતિ જે છે સાક્ષાત, જ્યાં તમે પહેલાં તમને દેવતાનું ભાન નથી. માણસ કોને કહેવાય, દેવતા કોને કહેવાય, ઈશ્વર કોને કહેવાય, બરાબર, પછી મુક્તો કોને કહેવાય, ભગવાન કોને કહેવાય, આટલી કેટેગરી પહેલાં શાસ્ત્રમાં અભ્યાસ કરો તો ખબર પડે. હું હાલી મંડ્યા છો કે આ બાપ ને આ હું એનો છોકરો ને આ ફલાણો ઢીકણું, તમારા કહેવાથી સહજાનંદ સ્વામી કોના પુત્ર થઈ જવાના, એમ ને આ બીજા બધા તમે કહો છો એ બધા એના બાપ થઈ જવાના. તમારા કહેવાથી એક માણસ બી સુધરતો નથી, એક કાંકરું હાલતું નથી તમારાથી. તમે કયા દિવસે સનાતનનો ડંકો વગાડ્યો? આખું ભારત જે છે ક્રિશ્ચનથી રંગાઈ ગયું. તો ખુદ તમે જ સૂટ પહેરીને તમે સનાતનની વાત કરતા હતા, અમે વિરોધ કર્યો એટલે તમે સૂટ કાઢી નાખ્યું. એ તો તમને ભાન નથી કે ભાઈ સનાતનનો પહેરવેશ કેવો હોવો જોઈએ. એટલે હવે આ હું પહેરવેશ બદલીને હવે જાહેરમાં બતાવવા માંગી ગયા હું સનાતન. પહેલાં સનાતન વસ્તુ તેને તો સમજો. સનાતન કોને કહેવાય, સનાતન ધર્મ કોની અંદર લખેલો, સનાતનની વ્યાખ્યા હું. હવે તમે એમ કહો છો કે અમે શ્રી સંપ્રદાયના છીએ, વિશિષ્ટતા મત છે, તો બહુ બધું હારી ડાઈ વાત બધી બતાવો છો આખા ગામને સત્ય ઉજાગર કરવા માટે.
રામાનુજાચાર્ય દક્ષિણની અંદર પ્રવર્તાવ્યો અને અમારાવાળાએ કે રામાનંદ સ્વામી કે ઉત્તરની અંદર પ્રવર્તાવ્યો. અમારી બે શાખા શ્રી સંપ્રદાયની પાળાભાઈનું પૂછડું અમે કશું વિરોધ નથી કરતા, બરાબર. આ તમને છાતી ઠોકીને કહું છું, અમે કોઈ વિરોધ છે જ નહીં. તમારી જે ગુરુ પરંપરા છે તે પાખંડ ગુરુ પરંપરા છે હું નથી કહેતો, સાંભળી લેજો પાછા. ભગવાન રામાનુજાચાર્યની ગાદીના જે આચાર્ય જે છે, જે રાઘવાચાર્યના ગુરુ વિદ્યા ભાસ્કર જે થઈ ગયા, વાસુદેવ વિદ્યા ભાસ્કર, તેણે જાહેરની અંદર તમને પડકારેલા હતા, બરાબર. એ વિડીયો તમને ખબર નથી. એનો પ્રત્યુત્તર આપનાર જે પેલા મુલુક પીઠાધિપતિ રાજેન્દ્રદાસજીના શિષ્ય કાશીવાળા, તેણે એને જવાબ આપીને તમારી કલ્પિત જે ફોકી બેસાડેલી ગુરુ પરંપરા કલ્પિત બતાવીને તમે મા સીતાજીને અડાવીને લક્ષ્મીજીનો શેડ ઉડાવી નાખ્યો અને લક્ષ્મી અને સીતા વચ્ચે મોટો ભેદ પડ્યો. કારણ કે ભગવાન રામાનુજાચાર્ય પોતાની ગુરુ પરંપરાની અંદર મા જગત જન્મી લક્ષ્મીને નિત્ય મુક્ત તરીકે દર્શાવેલા છે, બરાબર. જ્યારે આ રામાનંદીઓ જે છે તે એ લોકો સીતાજીને કહે છે. એમ કે નાખીએ ગુરુ પરંપરા અલગ કરી નાખી, સીતાજી બી અલગ છે અને મહાલક્ષ્મી બી અલગ છે. ભગવાન વેદ વ્યાસે વાસુદેવ મહાત્મ્ય અને વિષ્ણુ પુરાણની અંદર સ્પષ્ટ રીતે લખેલું છે અને ભાગવતની અંદર બી એવા વચન છે, બરાબર, કે જગત જનની જે લક્ષ્મીજી છે તે જ સીતા છે, સીતા છે તે જ લક્ષ્મી છે, એની અંદર કોઈ ભેદ નથી. અને તુલસી રામાયણની અંદર બી લખેલું છે, બરાબર, કે એ જ છે લક્ષ્મી. તો તમે કયા હિસાબે ભેદ ઊભો પાડો ને તમારી ગુરુ પરંપરા નવી ઊભી કરો છો? સૌથી મોટો પાખંડ તો અમે નથી કહેતા, આ ભગવાન રામાનુજાચાર્યના કહેવાતા તમને વાત કરી, રાઘવાચાર્યના ગુરુએ વાત કરી, વિદ્યાભાસ્કરે, તદુપરાંત જીયર સ્વામી હમણાં જે મુલુક પીઠાધિપતિ હમણાં એક વિડીયો વાયરલ કર્યો તમારા રામાનંદી સંપ્રદાયના, કે અમારા એક મઠ કે મંદિર હતું તેને લઈ લીધું, જીયર સ્વામીના શિષ્યોએ ફલાણું ઢીકણું. જીયર સ્વામીને નમ્ર વિનંતી, આપણે બહીને બેઠક પર વાત કરવી પડે. આ તમારા ડખા છે. પહેલાં તમારા સંપ્રદાયના રામાનંદી સંપ્રદાયના રામાનુજ સંપ્રદાયના પહેલાં એ તો તમે નિપટાવો. હું સ્વામિનારાયણ સંપ્રદાયને ડોક્યુ કરવા આવો છો. જે બી સ્વામિનારાયણ સંપ્રદાયની છૂટી પડેલી શાખા જે ફાટા જે છે, બરાબર, એને અમે પૂકી વળવું. અમે અમારો જે ઝઘડો છે એ અમને નિપટાવતા આવડે છે, બરાબર. શાસ્ત્ર વિરુદ્ધ જે પણ જાય છે અવતારવાદ ચેનલની અંદર દરેકને અમે ખુલ્લેઆમ પડકારીએ છીએ. કોઈ પણ અવતાર કે કોઈ પણ દેવીની નિંદા શ્રીજીમાના સિદ્ધાંત વિરુદ્ધ કરે છે તો તેને પણ શાસ્ત્રાર્થમાં અમે લલકારેલા છે અને એના દરેક વિડીયો તમે જોઈ લેજો અવતારવાદ ચેનલની અંદર. અવતારવાદ ચેનલ તમારી જેમ કોઈ ફેકોલોજી ચેનલ નથી. નામ સત્ય તમે કહો છો ને નકરું જૂઠાણું ચલવો છો. રામદળની પણ રાવણદળ ચેનલ નામ આપી દઉં, બરાબર, તો યોગ્ય લાગશે. અને તમે એક બાજુ પાછા એમ કહો છો કે કોઈનો દ્રોહ ન થાય, કોઈની નિંદા ન થાય, કૃષ્ણની નિંદા ન થાય, રામની નિંદા. સૌથી મોટા કૃષ્ણ નિંદક તો તમે છો. તમારા ઓડિયો વાયરલ થયા છે, બરાબર. આ તો જાહેરની અંદર એક જ વસ્તુ પકડાઈ, બાકી જો તમારી હાથે શાસ્ત્રાર્થને બધું કરીએ 2-4 દિવસ અહીંયા રોકીએ તો તમારી પાસે જે અંદર જ્ઞાન બધું ઓકે જાહેરની અંદર લોકો જાણે કે આ ભરતભાઈ સાધુ કોના કોના હું દ્રોહી છે ખબર પડે. તમે કટ્ટરવાદી છો, ખાલી રામ સિવાય કોઈને માનવા તૈયાર નથી. તમે હું જોઈને એમ કહો કે હું 5 પંચાયત દેવને માનું છું, શિવને માનું છું કે ભગવાન કૃષ્ણને માનું છું. કૃષ્ણનું તો તમે એમ કહો છો કે નામ દે તો કલ્યાણ ન થાય, ખાલી રામ નામ દેવાથી કલ્યાણ થાય. આ ઓડિયો મારી પર અધ્યાપી છે તમારો, બરાબર. જાહેરની અંદર એને વિડીયો બી બનાવીને મૂકેલો છે. સૌથી મોટા તો કૃષ્ણ કુડાલ તમે છો અને હું જોઈને શીખામણ આપો લોકોને. શરમ બરમ આવે છે કે નથી આવતી તમને? તમારા લાજ શરમ તમારામાં છે કે નહીં? હું સત્યની વાત કરીને અસત્ય નકરું તમે પીરસો છો જાહેરની અંદર. આ જિજ્ઞેશ દાદા બિચારા સાચી કથા કરતા હતા રામાયણની, તો એને તમે પાછા પણ વાત કરો સ્વામિનારાયણ સંપ્રદાય જોડાયેલા એટલે. ને એણે શાસ્ત્ર આધારે વાત કરી, કેમ તમે ચૂપ થઈ ગયા? તમે કહું આમ કરી નાખું ને તેમ કરી નાખું. જવાય કશું જવાય નહીં. અને તમારા કહેવાતા જે તમે સનાતનના બધા ભેગા થયેલા તેમાં રમેશભાઈ ઓઝાને તમે બનાવેલા, બરાબર. રમેશભાઈ ઓઝા ભૂદેવ છે, કોટી કોટી વંદન છે, સારા શાસ્ત્રી જાણકારા છે, ભાગવતના સારા વક્તા છે, અદ્વૈતી છે ભલે કે વિશિષ્ટતા રીતને અદ્વૈતીઓ આમ તો બહુ બને નહીં, પણ રમેશભાઈ ઓઝા જે છે તો રમેશભાઈ ઓઝા જેવાએ પણ જાહેરની અંદર સ્વીકાર્યું કે ભાઈ શિક્ષાપત્રી અને સત્સંગી જીવન તમને શિર માનીએ છીએ. કે અમે એની વાત કરતા જ નથી. એમ કે ચિત્રેલા ચોપડાની જે વિડીયો વાયરલ થયેલો ગયા વર્ષે ત્યારે રમેશભાઈ ઓઝાએ સ્પષ્ટ રીતે કીધું જાહેરની અંદર કે આ તો સ્વામિનારાયણ સંપ્રદાય સનાતનનો એક અંગ છે. એમ કે પછી ગંગાની વાત કરીને તટની વાત કરી, બરાબર, કિનારાની વાત કરી. એમ કરીને રમેશભાઈ ઓઝાએ તો સ્વામિનારાયણ સંપ્રદાયને સનાતન કીધું, આ કીધું. તો તમે કઈ હિસાબે પાખંડને આ બધું લાવીને મૂકી દીધું? તમને કોણે બોલવાનો અધિકાર આપ્યો? સનાતનના તમે ઠેકેદાર કે લાયસન્સ છે ખરું તમારી પાસે? જાહેરમાં બતાવો, બરાબર હોય તો. અને શાસ્ત્રાર્થ કોઈ એટલી ખજવડ આવતી હોય ને આવી જજો, બરાબર. કોઈ ગભરાતું નહીં તમારા જેવાથી. આ તો છે ને પેલી ઇસ્કોનની કહેવત યાદ આવે છે,
હાથી ચલે બજાર, કૂતે ભોકે હજાર. હાથી ચાલતો હોય ને મસ્તીમાં ચાલતો હોય એમ સહજાનંદ સ્વામીના જે સિદ્ધાંત છે એ અફર છે દેશ વિદેશની અંદર. હું આજે કાંઈ કોઈ પણ આજે જોઈએ તો હિંડોળા ઉત્સવ આવ્યા બરાબર સનાતનના, તો કેટલા ભવ્યથી ભવ્ય રીતે હિંડોળા ઉત્સવ સ્વામિનારાયણ સંપ્રદાયમાં ઉજવાય છે. હમણાં જન્માષ્ટમી આવશે તો ભવ્યથી ભવ્ય ઉજવાશે. રામનવમી આવે તો રામનવમી ઉજવાશે. મા દુર્ગાની જે હમણાં નવરાત્રિ આવશે તો એની પૂજા વિધિવત થશે બરાબર. ભૂદેવોને બોલાવીને વૈદિક મંત્ર પ્રમાણે દરેક ઉત્સવ સમય આ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર થાય જ છે. એ પણ વિધિવત અને વૈદિક જે પરંપરા જે છે આપણી તેને અનુલક્ષીને એવા કીર્તનો બોલાય છે નંદ સંતોના કે જે ખરેખર આપણે વૈદિક પરંપરા જળવાઈ રહી અને એ પ્રમાણે સમગ્ર ક્રિયા સ્વામિનારાયણ સંપ્રદાય મૂળ સંપ્રદાયની વાત કરું બરાબર. હું મૂળ સંપ્રદાયનો છું, પહેલાં સ્પષ્ટતા કરી દઉં બરાબર. કોઈને ખબર નહીં હોય તો ભરતભાઈને ખાસ, કારણ કે એના મૂળ સંપ્રદાય શું છે ને કોણ વિમુખ છે ને કઈ એની ફૂટી નીકળેલી શાખા ને કઈ ઊંઘી નીકળેલી શાખાને કઈ કાપી નાખેલી શાખાને બધી જાત જાતની વસ્તુ લાવીને અડાવે છે. હું મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયનો વડતાલ ગાદીનો છું બરાબર. ભગવાન લક્ષ્મીનારાયણ દેવ, તેના પીઠાધિપતિ, તેના સંતો, તેના શાસ્ત્રો, તેને હું વફાદાર છું અને ભગવાન શ્રીજી મહારાજની લખેલી શિક્ષાપત્રી સત્સંગી અને વચનામૃત એને વળગીને રહ્યો છું. અને ભગવાન સ્વામિનારાયણ જે પોતે અભિષ્ટાંક શાસ્ત્ર જે કીધા ભગવાન વેદવ્યાસના વચન પર અમને અફર વિશ્વાસ છે. ભગવાન શ્રીજી મહારાજે કીધું તે પ્રમાણે અમને ભગવાન શ્રીજી મહારાજે એવી આજ્ઞા કરી કે 4 વેદ બરાબર, વ્યાસસૂત્ર, શ્રીમદ ભાગવત પુરાણ, મહાભારતમાંથી જોઈએ તો વિષ્ણુનામ સહસ્ત્ર, શ્રીમદ ભગવદ્ ગીતા, વિદુર નીતિ, પછી સ્કંદ પુરાણની અંદર આવેલું, વિષ્ણુ સ્કંદની અંદર આવેલું વાસુદેવ મહાત્મ્ય અને યાજ્ઞવલ્ક્યની સ્મૃતિ, આ 8 શાસ્ત્ર છે તે પણ અમને હું માન્ય છે, પ્રિય છે એની કથા કરવી કરાવી એ ભગવાનની આજ્ઞા છે. અમે એ ગ્રંથોને પણ અમારા શિક્ષાપત્રી સત્સંગી વચનો જેટલા અમે પ્રમાણિક માનીએ છીએ બરાબર. આ અમારા સામ્યા ભગવાન અમને આપેલું જ્ઞાન છે. તમને સાદું જાણીને અમે શાંતિથી વાત કરવા માગીએ છીએ બરાબર. અમે સનાતનનો જાયની અંદર હું ફિયાસ્કો ન થાય, લોકો મજાકનું પાત્ર ન બનાવે એટલે તમને સમજાવીને વાત કરી બરાબર. હવે જે માણસ સમજે જ નહીં, એને ખરેખર આપણે કીધું કે ખાડો છે અંદર, ખાડાની અંદર પડી જશો પણ તમારે ખાડાની અંદર પડવું જ છે તો પછી મુબારક છે તમને બરાબર. ક્યારે શાસ્ત્ર ગોઠવવો છે, તૈયારી જ્યારે કરવી હોય ત્યારે બોલો, તારીખ નક્કી કરીએ બરાબર. પહેલાં મેં તમને વાત કરી એ પ્રમાણે તમારે પૂરા આપવાની જરૂર, અમારે આપવાની જરૂર નથી. કારણ કે તમે એમ કીધું છે કે સ્વામિનારાયણ સંપ્રદાય છે તે વેદ, ઉપનિષદ ને પુરાણ એનાથી વિરુદ્ધ છે. પહેલાં સાબિત કરીને પહેલાં તમારે શાસ્ત્ર લઈને આવવાની જરૂર. અમારી પાસે શાસ્ત્ર છે જ ને અમારી શિક્ષાપત્રી છે ને ભાઈ સનાતન વૈદિક જ છે. 346 શાસ્ત્રનો સાર છે. કયા 212 શ્લોક કયા કયા 346 ગ્રંથની અંદર લખાયેલી તેની અમારી પાસે નામ પણ છે. કંઈ તમારે કહેવાતા તમારા જગતગુરુને ખબર પણ ન હશે બરાબર કે 346 શાસ્ત્ર ક્યાં નામ પણ કોઈ સાંભળવાની હશે. એ શિક્ષાપત્રી આજે કાશીની અંદર આજે કહેવાતા કાશીના છોકરાઓ જે પંડિતો છે તે ભણાવે છે. એમને એમ તો કંઈ ભણાવતા ન હોય ને, એટલે શાંતિ રાખો, માપમાં રહો અને તમારા જે સંપ્રદાયની અંદર આ જે બગાડ છે આ બધો પહેલાં દૂર કરો. ને અમે કોઈને કહેતા જ નથી કે તમારા સંપ્રદાય આમને તમારી આ જે ગુરુ પરંપરાને બધી વગોવી જાયની અંદર એ અમે નથી કીધી. આ તમને કીધું ભગવાન રામાનુજાચાર્યના આચાર્યોએ કીધું જ જાયની અંદર કે તમારી ગુરુ પરંપરા ફરજી છે બરાબર. શ્રી પરંપરા તો એક ભગવાન શ્રી રામાનુજાચાર્યની જ છે, લક્ષ્મીજી જ છે મુખ્ય એના, અને એમાંથી એક ફૂટી નીકળેલી એમાંથી છૂટી પડેલી એક શાખા તરીકે આ તમે રામાનંદી છો. રામાનંદી આચાર્ય જેને તમે તમારા ગુરુ માનો છો બરાબર, તે તો હમણાં 500-600 વર્ષ પહેલાંથી આ ભગવાન શ્રી રામાનુજાચાર્ય 1200 વર્ષ પહેલાંથી આ વિશેષતા મત તો અનાદિનો છે, તેના મતને પ્રવર્તાવ્યો ને એનું જ નામ તમારા કહેવાતા ગુરુએ પણ એના આમ તમે વાત કરો છો બરાબર. તો ભાગવત અને ગુરુ તો જાયને તમને લલકારે, તમે કેમ ત્યાં જતા નહીં? તમારા કહેવાતા રામભદ્રાચાર્ય હું બીજા હું બીજા નંબરની અંદર તમને આ લોકો લલકારે જાયની અંદર બૌદ્ધ સંપ્રદાયવાળા. મેં વાત કરી તે પ્રમાણે ભગવાન શ્રી રામ, ભગવાન શ્રી માતા સીતાજી કે લવકુશ વિશે અનાપ શનાપ બોલે છે, ત્યાં તમારી બોબડી કેમ ચૂપ થઈ જાય? ત્યાં કેમ બોલતા નથી? ત્યાં કેમ શાસ્ત્રાર્થ કરવા જવું નથી? તાકાત હોય ચાલો આપણે બે હાથે જઈએ બરાબર. હું આવીશ ને હું તમને હું જેટલી સહાય થાય એટલી કરીશ વૈદિક પરંપરા પ્રમાણે. કારણ કે તમને તમારી આગળ પાછળ કોઈ તમારું વર્તુળ દેખાતું નથી. અમારા સંપ્રદાયની અંદર એટલા બધા વિદ્વાન સંતો છે બરાબર, વેદાંત આચાર્ય, ન્યાય આચાર્ય, પુરાણ ઇતિહાસ આચાર્ય, જે પણ વસ્તુ આજે હું છાતી ઠોકીને કહું છું કે આજે ભારત વર્ષની અંદર કોઈ વિદ્વાન એવો સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર વિદ્વાન છે એનું જીવતું જાગતું ઉદાહરણ તરીકે કહું તો ગઢડાના વયોવૃદ્ધ જે શાસ્ત્રી જ્ઞાન પ્રકાશદાસજી અત્યારે ગાંધીનગર રહે છે, એની ઉંમર
લગભગ 87-88 વર્ષની હશે. તેઓ શ્રીએ સમગ્ર ભાગવત ઉપર વિશિષ્ટતા દ્વૈત મતને પ્રતિપાદન કરનારું ભાગવત ઉપર એક ટીકા ભાષ્યની રચના કરી. પહેલાં સંસ્કૃતમાં લખ્યું, પછી પાછું આ ઉંમરે તેણે ગુજરાતી કરીને બહાર પાડ્યું. વિશિષ્ટતા દ્વૈત મતનો કોઈ પ્રચાર પ્રસાર કરતો હોય ને તો ભગવાન શ્રી રામાનુજાચાર્યના આચાર્યશ્રી અને આ સ્વામિનારાયણ સંપ્રદાય કરે છે. આ રામાનંદી તમારા જેવા ભરતભાઈ તો જે કરતા હોય તેના ટાંટિયા ખેંચે છે, બરાબર, ને કશું કરવું કાંઈ નથી. અને આવી રીતે આ સાચો ને પેલો ખોટો ને પાખંડી, સૌથી મોટા પાખંડી તો તમે લોકો દેખાવ છો તમારી વાત પરથી, કારણ કે તમે કૃષ્ણનો ડ્રો કરો છો. એવા વિડીયો તમારા ઓડિયા વાયરલ થયેલા છે. તમે એમ કહો છો તે પણ પાછા મીરાબાઈનું નામ અડાવીને કે મીરાને કે આને ઉપદેશ આપ્યો, એને કીધું કે તમારું કલ્યાણ કરવું હોય તો તમારે કૃષ્ણ નામથી ન થાય. આ બધું તમે જે બધી વાહિયાત વાત લાવો છો, કયા શાસ્ત્રને લખી છે? એક તો પ્રમાણ આપો ને તમે જે તમારી વારે ઘડીએ પરંપરાને, તમારી ગુરુ પરંપરાને તમે વૈદિક ગણાવો છો. કયા આચાર્યએ તમને લેબલ આપ્યું કે તમારી ગુરુ પરંપરા વૈદિક છે? દરેક આચાર્ય તમારી વિરુદ્ધની અંદર છે, બરાબર. અમે તમને વાત કરી તે પ્રમાણે રામાનુજાચાર્યના કહેવાતા આ રાઘવાચાર્યના ગુરુએ તમારી ગુરુ પરંપરાને ખંડન કર્યું. જીયર સ્વામી જે દક્ષિણા, તેઓ તમારા વિરોધ દર્શાવ્યો. મુલુક પિધારીપતિની જે જગાત તે અમારી છે એમ કરીને આવા તો બહાર પડ્યા હતા કેટલા અંદર ખાને તમારા ઝઘડા છે, બરાબર. અને આ જે સ્ત્રી લંપટની વાત કરો છો ને, આ ભગવદાચાર્ય જે નિગ્રાચાર્ય આચાર્ય તરીકે છે તેણે કીધું કે દરેક સંપ્રદાયની અંદર આવું દૂષણ તો છે જ. આ સ્વામિનારાયણ સંપ્રદાયમાં બહાર આવે ઝઘડાના હિસાબે, બાકી દરેક સંપ્રદાયની અંદર દૂષણ છે. અને દરેક ભ્રષ્ટ થયેલા જ છે. જે ખરેખર ભગવાનને ઓળગી રહેલા છે, જે સત્યને ઓળગી રહેલા છે, તેની જ જીત છે. જેને જે ઉપાસ છે, રામને માનનાર હોય તો ભગવાન શ્રી રામની જે આજ્ઞા છે, ભગવાન શ્રી કૃષ્ણને માનનાર, ભગવાન શ્રી શિવને માનનાર કે માતાજીને માનનાર હોય, બરાબર. જેને જે માનનાર હોય કે ભગવાન શ્રી સ્વામિનારાયણને માનનાર હોય, એના જે નિયમો પ્રમાણે રહેતા હોય કે એના ઉપાસના ભજન ભક્તિ કરતા હોય, તે માણસ પરમ એકાંતિક ભાગવતી છે, બરાબર. એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ તમે જે કીધું એ પ્રમાણે કે શિક્ષાપત્રીથી જે વિરુદ્ધ છે તેને અમે આમ કરીએ ને એમ કરીને ફલાણું કરીને ઢીકણું કરીએ, એ તમને અધિકાર કોણ આપ્યો છે? તમારી પાસે કોઈ કાયદાકીય રીતે આવી જોગવાઈ છે ખરી? દસ્તાવેજ જે પુરાવા છે તમારા ખરા? ભારત દેશ સ્વતંત્ર છે, બરાબર. અને સ્વતંત્ર ભારતની અંદર હું તમને એમ કે અક્ષર પુરુષોત્તમની વાત કરો, તમે ના માથે તો બોલાતું નહીં. ખબર કે હું બોલીશ તો તમે ઉચકાઈ ગયો નથી, કારણ કે અક્ષર પુરુષોત્તમવાળા કાંઈ અમારી જેમ તમને શું છે ચેતવવાના છે નહીં. અક્ષર પુરુષોત્તમવાળાને તો તમને ખબર જ છે, બરાબર. એટલે ગભરાઈને બોલતા નથી. અક્ષર પુરુષોત્તમવાળાએ પોતાનું દર્શન અક્ષર પુરુષોત્તમ બહાર પાડ્યું. કાશીના પંડિતો તમને કહ્યું કે પૈસા આપ્યા, ફલાણો આપ્યો, ઢીકણો આપ્યો, ને બધાએ ઓહાપો બી બહુ કર્યો. રાઘવાચાર્યએ ઓહાપો કર્યો, ફલાણાએ કર્યો, ઢીકણાએ કર્યો. પણ હું તમને એમ કે તમે આટલા બધા પંડિત છો, આને ખોટું બહાર પાડ્યું છે, તો તમારા પંડિતો દ્વારા એનું ખંડન કરવા તો ગ્રંથ બહાર પાડો. પૈસાની સગવડ અમે લોકો કરી નાખશું, ચાલો. છે તમારી પાસે તાકાત એવી? અક્ષર પુરુષોત્તમવાળાએ જે અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત, એણે કીધું કે ભાઈ અમારો સિદ્ધાંત છે કે સનાતન વેદના આધારે, પુરાણના ઇતિહાસના કે ઉપનિષદના આધારે આપીને એણે અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત સ્થાપન કર્યો છે, બરાબર. તો એનું ખંડન કરતાં તમે તમારા સાહિત્ય બહાર પાડો કે જાહેરની અંદર તમે શાસ્ત્ર આધારે તેનું ખંડન કરો, તો તમે સાચા કહેવો. આ તો એ તો કંઈ આવડતું છે નહીં, બરાબર. અને આમ છે ને ફલાણું છે ને ઢીકણું છે ને અલા ભલા માણસ એનાથી કાંઈ ન થાય. અવતારવાદ ચેનલ એટલે જોજો અક્ષર પુરુષોત્તમનું ખંડન શાસ્ત્ર આધારે કેટલી વાર કરવામાં આવ્યું છે. સનાતન વૈદિક ધર્મથી શું વિરોધાભાસ છે એનું પણ ખાલી અક્ષર પુરુષોત્તમ નહીં, સ્વામિનારાયણ સંપ્રદાયની દરેક જે ફાટા, જે અબજી બાપા હું કે ફોખડાવાળા હું કે ફલાણું કે ઢીકણું, એમાં કેટલા ફાટા છે, જેટલા શાસ્ત્ર વિરુદ્ધ કે ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંત વિરુદ્ધ જાય છે, અને દરેકના વિડીયો બહાર પડે જ છે. ને તમે પણ તમારા સંપ્રદાય જે બધી પરંપરા અડાવો છો, તમે એમ કહો છો કે સહજાનંદને કોણ ઓળખતું હતું, અહીંયા આવ્યા ત્યારે રામાનંદે કંઠી બાંધી, કંઠી પણ પહેલી અહીંયા બાંધી. અરે હું બોલવામાં માફ રાખ ભાઈ, માફ રાખ ભરતભાઈ, તમને ભાઈ બાપા કરીએ છીએ, બરાબર. એ તો તમારી જીભમાં છે ને ભગવાન સ્વામિનારાયણ લખવો મારે. ભગવાન વિશે આવું બોલો છો ને ભોગવવું પડશે. આ ભગવાનનો દ્રોહ કરી રહ્યા જ તમે. હું તમને ખબર નહીં તો મૂંગા મતર બેહી રહ્યો. ભગવાન રામનું નામ દેવો, ભગવાનના રામ નામથી કલ્યાણ થાય, બરાબર. ભગવાન સ્વામિનારાયણ નાના હતા ત્યારે એમના પિતા ધર્મદેવ હતા, પહેલાં પ્રયાગ ક્ષેત્રની અંદર ગયા હતા, ત્યારે આ રામાનંદ સ્વામીએ તેમને દીક્ષા આપી હતી. અને ગુરુપદ આચાર્ય પદ પણ તેને આપ્યું હતું. અને કહ્યું હતું કોઈ મુમુક્ષુ હોય તો તેને મંત્ર દીક્ષા આપી. તો અમારા સંપ્રદાયના સત્સંગીઓની અંદર સ્પષ્ટ કર્યું છે. ઘનશ્યામ મહારાજને તેના પિતા નાના હતા ત્યારે તેમને કંઠી પહેરાવી અને મંત્ર ઉપદેશ આપેલો જ હતો, બરાબર. જે મંત્ર ઉપદેશ પછી રામાનંદ સ્વામીએ જ્યારે પીપળાણા અને જેતપુર ગાડીમાં બેસાડ્યા ત્યારે આપેલો જે મંત્ર, ત્યાર પહેલાં
તેમના પિતા છે તેમને આપેલો હતો, ખબર નહીં હોય ઇતિહાસનો, છાનામાના મૂંગા મતર ભરો, બરાબર, સત્ય સત્ય કરો છો, નકરો અસત્ય ચારે બાજુ બોલો છો, બરાબર. કૂતરા જે ભોંકે ભસે તેની કોઈ વેલ્યુ નથી. શાસ્ત્ર આધારે વાત થાય ને તો જ પ્રમાણરૂપ હોય, પ્રબળ હોય. આવી રીતે ખાલી લવરી કરવી, આવી રીતે ખાલી ઘાટાઘાટ કરવા, બૂમબરાડા પાડવા, એનાથી કાંઈ ઉજાગર થાય નહીં. તમારું જે પાખંડ છે તે ઉજાગર થાય છે. દરેક લોકો જાણે કે તમે કેટલા પાણીની અંદર છે. તમારો સંપ્રદાય ખરેખર વૈદિક હોય તો સાબિત કરવા કેમ જતા નથી જાયની અંદર? કેમ રામાનુજાચાર્યવાળા જે છે એ તમને પડકારે જ જાયની અંદર, તો કેમ તમે તમારું ત્યાં સિંહ સંપ્રદાય અલગથી સાબિત કરવા જતા નથી? તમારી તાકાત નથી. અને ખાલી અહીંયા લોકોને ઉઠાવણ હોય, ગુજરાતના લોકોને, કારણ કે અહીંયા ગુજરાતના લોકોને કાંઈ તમારી કંઈ લેવા દેવા નથી. બરાબર, રામાનંદની કોઈ નોંધ જ નથી લેતું. ચાલો સમજી લો ગુજરાતની અંદર તો, કારણ કે તમારે કશું કરવું છે નહીં. કોઈ બી તમારે કોઈ બી રામ ભક્ત આવે તેને ભગવાન શ્રી રામનું ચરિત્ર કહો, સારા સંસ્કાર આપો બી, કે એને રામ માર્ગે ચઢાવો, કે જે આજે ખરેખર સનાતનના જે વિરોધી છે તેનાથી દૂર રાખો. એવું કશું કરવું નથી. નકરી કોડાળી ખોદવી છે ચારે બાજુ, અપમાન કરવા લોકોના. હવે તમે રામાનંદ સ્વામીની વાત કરી, એ રામાનંદ સ્વામી કોણ છે? કયો સંપ્રદાય એનો? એ રામાનંદ સ્વામી તો તમારા સંપ્રદાયને, એમ તમારા રામાનંદી સંપ્રદાયને છે. બોલતા કંઈ વિચાર તો કરો. એ તો ઉદ્ધવજીનો અવતાર હતા અને આજીવન એને કૃષ્ણ ભગવાનની ભક્તિ કરી છે. એવા દસ્તાવેજી પુરાવા અમારી પાસે છે, બરાબર. જાહેરની અંદર આવો ત્યારે બધું ખબર પાડશો. એકવાર તમારી પાસે આમ બી શાસ્ત્ર તો કરવાનો જ છે. અહીં નહીં આવો સુરત, તમે તમારા ત્યાં ભાવનગર આવશો, બરાબર. એ તો નક્કી રાખજો જ કે આજે અંદર કાલે શાસ્ત્ર તો તમારે કરવાનો જ છે. આ તો તમે જે બહુ ઢોલ નગારા વગાડ્યા ને વિડીયોને, કે આમ જાણે બહુ જાણે પેલું જે બકરી હોય ને પેલું વાઘનું કે સિંહનું પેલું ખોલ પહેરીને હું એમ હું બાજુ મળે કે હું જાણે સિંહ થઈ ગયો. અલા ભાઈ, સિંહની ગર્જના અલગ હોય ને બકરીની ગર્જના અલગ હોય. જેટલા બી વિદ્વાન પંડિત હોય એને ખબર પડી જાય કે શાસ્ત્રાર્થ કરવામાં કોની તાકાત છે ને કોણ જીતી શકે. આ તમારી કોઈ લાયકાત બી નથી, બરાબર. અમારા શિષ્યગણ છે ને તે બી તમને રમતમાં હરાવી દે. મેં તમને વાત કરી એ પ્રમાણે તમે પહેલાં તમારું જે બોલેલું છે એ તો તમે સાબિત કરી આપો. તમે એમ કીધું સ્વામિનારાયણ સંપ્રદાય જે છે તે તમે એમ કહો છો પાખંડી છે કે વેદ શાસ્ત્ર વિરુદ્ધ છે. તો મેં તમને 3 ગ્રંથના નામ આપ્યા. ભગવાન સ્વામિનારાયણે પોતાની હયાતીની અંદર બનાવેલા શિક્ષાપત્રી જાતે લખી, સત્સંગી અને વચનામૃત. તેમાંથી કયું વેદ વિરુદ્ધ વાક્ય કાઢીને આપો તો ખરા, પહેલાં સાબિત તો કરી આપો. સત્સંગી જીવન કોઈ જોયું છે? એના પ્રકરણ કેટલા છે, એના અધ્યાય કેટલા છે, એના શ્લોક કેટલા તમને ખબર છે ખરી? અલા ભાઈ, ભલા માણસ બેસો. વચનામૃત કેટલા છે, કયા ગામમાં શ્રીજી મહારાજે કર્યા, એની સંખ્યા કેટલી છે, એના પર કોણે ટીકા કરી છે તમને ખબર? શિક્ષાપત્રી પર કોણે ટીકા કરેલી છે? કશી ખબર નથી. સત્સંગી જીવન પર કોણે ટીકા કરેલી છે? અલા ખબર નહીં હોય તો માપમાં રહેવું. તમારો જે સંપ્રદાય તેનું તમને ખબર નથી કે વાલ્મીકી રામાયણમાં શું લખેલું છે. જિજ્ઞેશ દત્તા વાલ્મીકી રામાયણનું બોલ્યા, ભાગવતના વક્તા, તો તેનો વિરોધ કરવા નીકળી પડ્યા તમે. તમને બધું ભ્રમ જ્ઞાન થઈ ગયું. તમે એકલા હોશિયાર છો. ચાલો, બધી વાત દૂરની છે, બરાબર. તમારી તાકાત હોય, પાછો તમને કહું છું, બરાબર. અમે જે પ્રમાણે તમને કીધું, તમે તમારું જે બોલેલા છે એ પ્રમાણે સિદ્ધ કરીને બતાવો, બરાબર. ખરા હોય તો જો તમે સિદ્ધ કરીને બતાવશો કે શિક્ષાપત્રી, સત્સંગી અને વચનામૃત એ વૈદિક કે ઉપનિષદ કે પુરાણથી વિરુદ્ધ છે, તો આ મારો સંપ્રદાય છોડી દેવીશ. સ્વામિનારાયણ સંપ્રદાય હું તિલક ચાલો ભૂસી નાખીશ, મારી કંઠી કાઢીને તમારો આજીવન ગુલામ બની જવા, બરાબર. તમારા રામાનંદી સંપ્રદાયમાં આવી જવા. તાકાત હોય તો શાસ્ત્રાર્થ કરો. જો હારી જાઓ તમે તો આજીવન મૌન વ્રત ધારણ કરીને સ્વામિનારાયણ સંપ્રદાયની સેવા કરવી પડશે, સ્વામિનારાયણ સંપ્રદાયની કંઠી પહેરવી પડશે. આટલો જ શરત છે. તારે શાસ્ત્રાર્થ ગોઠવવો છે, બરાબર. કારણ કે અમને ખબર છે કે તમે હારી જવાના છો, કારણ કે તમારી તાકાત જ નથી. અલા ભલામાં તમારી ને તમારા જે કહેવાતા આચાર્યની બી તાકાત નથી. તમે જે ડીંગ હાંકો છો કે પ્રસ્થાનત્રય ઉપર જે ભાષ્ય કરે તે જ સંપ્રદાય કહેવાય, બીજા સંપ્રદાયની કહેવાય જ વૈદિક છે ને આ તે. તમારા સંપ્રદાયમાં પણ પ્રસ્થાનત્રયની તમે વાત કરો છો, એના પર બી કેટલા પ્રશ્ન ચિહ્ન છે. કોણે પ્રસ્થાનત્રયની રચના કરી? બધું લાવું બહાર ઉજાગર કરો સત્ય. તમારો બધો પાખંડ જે અંદર દબાયેલો છે બહાર કાઢો, વર્ષો જૂનો. તમે એમ અમને કશી ખબર નથી. છાના માના જે કરતા હોય તે કરી નાખો. નામ ભરત છે એટલે એમની સમજતા કે હું રામનો ભાઈ છું, બરાબર. ભરત વાત આખી અલગ છે. ભરતની ભક્તિ વખણાય, એના જેવું કાંઈ થોડું ઘણું તો કામ કરો. જે નામ રાખ્યું, નામ હું કામ નામ લજવો છો ભરતનું? જે ભક્તિ ભગવાન રામની કરીને ભરત જે થયા, ઇતિહાસની અંદર અમર થઈ ગયા, એને આજે દ્રષ્ટાંતે લોકો માને છે. અને કેવા આજે એની ભક્તિના હું ચારે બાજુ ગુણગાન ગવાય છે. એવું કંઈ કામ કરો. ભરત નામ રાખ્યું જ તો, બરાબર. 2 હાથ જોડીને માફી માગું, ભરતભાઈ તમે મર્યાદામાં રહો. નહીં તો આ તમને જે કીધું જીભ લખો મારી જશે. હું સાચી વાત કરું છું. ભગવાન સ્વામિનારાયણ
એ પૂર્ણ પુરુષોત્તમ છે, હું નથી કહેતો. આ તમારી છે ને જે બી બુદ્ધિ હોય એ મારે કંઈ તમે એમાં પડવું નથી, પણ આ વાસુદેવ મહાત્મ્ય 18મો અધ્યાય વાંચી લેજો. 42, 43 અને 44 શ્લોક ની અંદર સ્પષ્ટ રીતે લખેલું છે કે તમારે માનવું નહીં માનવું એ તમારી પણ ગમે તેમ બોલશો તો ભોગવવું જ પડશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. ને પછી તો તમારી ઈચ્છા હોય ત્યારે જ્યારે પણ કે ત્યારે શાસ્ત્રાર્થ ગોઠવી રહીએ, બરાબર, એમાં કંઈ અમે કંઈ ડરતા નથી. ને તમારા જેવા ઘણા સ્વામિનારાયણ સંપ્રદાય વિરુદ્ધ બોલનાર રેશનાલી જે સત્ય શોધક હતા તેને પણ પડકારેલા છે, એની પાસે પણ ગયેલા જ છે અમે લોકો, બરાબર. જે શાસ્ત્રને માનના નથી એવા રેશનાલી સત્ય શોધકને પણ પડકારેલા સ્વામિનારાયણ સંપ્રદાય વિરુદ્ધ બોલ્યા. તો તમારા જેવા તો હું આવવાના એની આગળ કાંઈ વાંધો નહીં, તમારી જે ઈચ્છા છે પૂર્ણ કરીશું. ચાલો તમે પહેલાં શાસ્ત્રના પ્રમાણ આપો, બરાબર. અને તમે એમ કહો છો ને કે જે પ્રસ્થાનતિ ઉપર ભાષ્ય કરે તે સંપ્રદાય સ્વામિનારાયણ સંપ્રદાય ઉપર પ્રસ્થાનતિના ભાષ્ય થયેલા છે, તમને ખબર છે ખરી? નહીં ખબર તો મૌન વ્રત ધારણ કરો ને. મેં તમને વાત કરી કે ગોપાળાનંદ સ્વામીએ મુક્તાનંદ સ્વામીએ પ્રસ્થાનતિ ઉપર ભાષ્ય કરેલા છે, તો એ તમને ખબર નહીં હોય. ત્યાં લગીની વાત કરી કે સોમનાથ યુનિવર્સિટીની અંદર ભણાવાય છે એ જ પ્રસ્થાનત્રય ગ્રંથ, કે રામાનુજાચાર્યની મેલકોટા યુનિવર્સિટીની અંદર કે આપણે જોઈએ તિરુપતિ બાલાજી યુનિવર્સિટીની અંદર છપાયા છે સ્વામિનારાયણ સંપ્રદાયના ગ્રંથો. ત્યાં જેને જોવું તો ખરા. અને કેટલી વાર ટીવીમાં આવ્યું છે, હમણાં કાશીની અંદર 6 મહિના પહેલાં પણ આ આખો રિપોર્ટ હતો તે બહાર પડ્યો, વિડીયો બહાર પડ્યા, તમને ખબર નથી. ખાલી તમે એક સનાતન ને તમે જ વૈદિક સંપ્રદાયવાળા થઈ ગયા, બીજા બધા કોઈને સંપ્રદાય નથી ખબર. પ્રસ્થાનત્રય જોયા જ ખરા છે ખરા તમારી પાસે, તમારા રામાનુજના હોય ખરા, ને તમને ખબર પડશે ખરી એની અંદર. શ્રી ભાષ્યની તમે વાત કરો છો, બરાબર, તમે કે અમારા ગુરુ રામાનંદીએ પ્રસ્થાનત્રય ઉપર ભાષ્ય કર્યા અને અમે સંપ્રદાય, અમારો શ્રી સંપ્રદાય છે. જે ખરેખર શ્રી સંપ્રદાયના હોય તો આ રીતે શ્રી સંપ્રદાય એટલે વિશિષ્ટાદ્વૈત મતનું પ્રતિપાદન કરનાર જે ભગવાન સહજાનંદ સ્વામી તેનો ગુણ લે, આવી રીતે અવગુણ નહીં લે. જેની આસુરી મતિ થયેલી હોય ને તે આવા અવગુણ લઈ, બરાબર. બહુ લાંબો વિડીયો કરવો નથી, ઓપન ચેલેન્જ છે તમને પણ. જ્યારે કોઈ તારે શાસ્ત્રાર્થ ગોઠવી દેવો, બરાબર. સાબિત કરવાનું તમારે છે, અમારે નથી. શાસ્ત્ર આધાર શાસ્ત્ર પ્રમાણ તમારે લઈને આવવાનું છે, બરાબર. કયા પુરાણ ઇતિહાસ જે હોય તે તમે નહીં, તમારે આખી ટીમ લગાવી દો, બરાબર. કે હું સ્વામિનારાયણ સંપ્રદાયના મૂળ શિક્ષાપત્રી સત્સંગી જીવન કે વચનામૃતની અંદર શું છે સિદ્ધાંત વિરુદ્ધ કાઢીને આવો એટલે શાસ્ત્રાર્થ ગોઠવીએ. આજથી 110 વર્ષ પહેલાં કાશીના અંદર આ શાસ્ત્રાર્થ ગોઠવાયેલો અને શંકરાચાર્ય, બરાબર, અત્યારે દ્વારકાના આમના ગુરુ થાય, દાદા ગુરુ થતા હશે, બરાબર. એની કારમી હાર થઈ આ છે શું ભૂલ કરી બેઠેલા હતા. મને લાગે તમારા લોકો રામાનંદીની બી આ જ હાલ થવાની છે. અને જે હોય તે જાહેરની અંદર આપણે તારીખ નક્કી કરીએ, બરાબર. આવી જાઓ સુરતની આવવું હોય તો અમે આવું ભાવનગર, બરાબર. શાસ્ત્રાર્થ ગોઠવો, તાકાત હોય તો. અને આ જે બધી જે વાત કરો છો પહેલાં તમારો સંપ્રદાય સુધારો, અને તમારા કહેવાતા જે રમેશભાઈ ઓઝા જેવાએ પણ સ્વીકારેલું, બરાબર, સત્સંગી જીવન કે શિક્ષાપત્રી અમને શિરોમાન્ય છે, વૈદિક સનાતન જ છે. ને તમારે નહીં, જે અમારા કહેવાતા ભગવાન શ્રી રામાનુજાચાર્યના આચાર્ય અમારા દરેક પ્રસંગની અંદર આવે જ છે, રાઘવાચાર્યના ગુરુ છે, તેના પણ હમણાં જાહેરની અંદર જે શું વાત કરી એનો વિડીયો હું મૂકવાનો છું ટૂંક સમયની અંદર. એટલે અમારે તમારા જીવાની કોઈ જરૂર બી નથી, તમે બોલો શું અમને કંઈ ફરક નથી પડતો. પણ અમારા ભગવાનની આજ્ઞા છે કે પોતાના ઈષ્ટદેવને વિશે કોઈ કટુ વચન બોલે કે ગમે તેમ બોલે તેના વેણ પર વેણ લાવવા, બરાબર. એને કટુ વચન બોલવું હું એટલે અમે તમને જવાબ તો આપીશું જ, કારણ કે અમારા ઈષ્ટદેવ વિશે તમે ગમે તેમ બોલશો કદાપી સાંકી ન લેવાય. અને બોલવા હજુ એકવાર તમને શાંતિથી કહું છું, પછી કોઈ તમને કહેવા નહીં આવશે. આ જેવી હાલત જે થઈ મનસુખભાઈ રાઠોડની, આજીવન બેસવું પડે, ચક્કી પીસવી પડે, બરાબર. સમજવું હોય તો સમજી જજો, રામ નામનું ભજન કરો. આ વિડીયોને વિરામ આપીએ. અસ્તુ. જય શ્રી સ્વામિનારાયણ, જય શ્રી રામ, જય શ્રી રામ.